જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. નાટકિયા વ્યસ્તની કામીએ જાણે અડ્ડોને ક્યાં કઈ પોળો છે. નાટકિયા વ્યસ્તની કામીએ જાણે અડ્ડોને ક્યાં કઈ પોળો છે. મેં કબૂતરનું ભાનું કાઢી ભાગે ત્યાં અટકણ જો. મેં કબૂતરનું ભાનું કાઢી ભાગે ત્યાં અટકણ જો. ભોગવા તાય બીજા તો પાનકારી પંદ પડગે. ભોગવા તાય બીજા તો પાનકારી પંદ પડગે. ઝીણી ઝીણી ઈચ્છા પાછી ઉભે છે ત્યાં અટકણ જો. ઝીણી ઝીણી ઈચ્છા પાછી ઉભે છે ત્યાં અટકણ જો. અપટાંદ લોભાંદ વિષયાંદ કામાંદ રજડે છે. કપટાંદ લોભાંદ વિષયાંદ કામાંદ રજડે છે. છાની છુપી ગુપ્ત વાતે માયા શૈલ્યજ અટકણ જો. છાની છુપી ગુપ્ત વાતે માયા શૈલ્યજ અટકણ જો. અપકર્ષણ થાય વાણી ખેંચાય જાય સુણે ન કોઈ. અપકર્ષણ થાય વાણી ખેંચાય જાય સુણે ન કોઈ. મુક્ત હાસ્ય ના કદી ઉત્પન્ન થાય જ્યાં અટકણ જો. મુક્ત હાસ્ય ના કદી ઉત્પન્ન થાય જ્યાં અટકણ જો. આપણા દેશમાં દુશ્મન પેશે ત્યાં ભડકણ છે. આપણા દેશમાં દુશ્મન પેશે ત્યાં ભડકણ છે. અંતરના સુખને આવરીને ખોરવે અટકણ જો. અંતરના સુખને આવરીને ખોરવે અટકણ જો. હળવે રહીને ઝડપીલા ચાલો આ સમજણ છે. હળવે રહીને ઝડપીલા ચાલો આ સમજણ છે. પોતાના વર્તન વાગે ન કોઈને સ્વલક્ષણ જો. પોતાના વર્તન વાગે ન કોઈને સ્વલક્ષણ જો. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. જય સચ્ચિદાનંદ. ઝડપી યુગમાં ઝડપી જ્ઞાન એટલે આપણો ઘોડો બહુ ઝડપથી ચાલે છે. એટલે આપણી પ્રગતિ બહુ ઝડપથી થાય છે. એનું માપ શું કે આપણને આપણી ભૂલ દેખાતી જાય છે અને એ ભૂલો ચોખ્ખી થતી જાય છે. બીજું, નવા કર્મ બંધાતા બંધ થઈ ગયા. જૂના કર્મો જ હવે બાકી રહ્યા. તેમાં પણ ભ્રાંતિના કર્મો ગયા, સંપૂર્ણ ગયા. તેના કારણે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું થયું છે. એટલે
આ ઝડપથી ચાલનારો ઘોડો કશે પણ અટકી જાય, અને આજે અટકી જાય છે. કોઈ માને ન માને, માનવા મનાવાની વાત થતી નથી, પણ આપણે અનુભવ કરીએ છીએ કે અસર થઈ જાય છે. એટલે અહીંયા આપણે જ્યાં જ્યાં કશે પણ આપણી ગાડી, આપણું ઘોડું, આ મન વચન કાયાનું ઘોડું અટકી જાય, એટલે વહેતા પાણી જેવું રહેવું જોઈએ. પણ એ વહેતા પાણી જેવું ન રહેતા કશે અટકી જાય તો આપણે તરત જાણી લેવું કે કશે અટકણ છે ભાઈ. એટલે નામધારી પાસે જ્ઞાન નથી, આંખ નથી. નામધારીની આંખ એ બુદ્ધિની આંખ છે, અને બુદ્ધિ એ અહંકારની બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ છે. એટલે બુદ્ધિ ક્યારે પણ આપણને આપણી પોતાની ભૂલ દેખાડે નહીં. એ પોતાના અહંકારથી ગ્રહાયેલા જ હોય. એટલે બુદ્ધિ ક્યારે પણ પોતાના દોષો દેખાડશે નહીં, એ બીજાના જ દોષો દેખાડશે. હા, દાદા પાસે જ્ઞાન મળવાથી, દાદાનું જ્ઞાન મળવાથી, સત્સંગમાં બેસવાથી, સત્સંગના પરિચયમાં રહેવાથી, એ દાદાના અનુભવ અને દાદાની જ સમજણ સત્સંગમાં ખુલ્લી થાય છે, વિતરાગોની સમજણ ખુલ્લી થાય છે. તો દાદાએ કીધું કે આ સત્સંગમાં બેસવાથી તમારી બુદ્ધિ સમ્યક થતી જાય છે. એટલે સમ્યક થયેલી બુદ્ધિ થોડી થોડી પછી આપણને આપણી ભૂલો દેખાડે. ભોગવે તેની ભૂલ ને બધું જે દાદાએ આપ્યું છે એના પરથી આપણને આપણી ભૂલો દેખાય. એટલે એ ભૂલોમાં આપણે જોવાનું છે કે ક્યાં નોર્મલ પ્રવાહ ચાલતો હોય ને તો ત્યાંથી પોતે જુદા પડી જાય. નોર્મલ પ્રવાહ તો આપણને સમજાય કે જે બધા આપણે જ્યાં હોય બધા સાથે હોય તો બધા જે કરતા હોય એવી રીતે આપણે એમની સાથે રહેવાનું હોય. બહારથી તો સાથે જ રહેવાનું હોય. અંદરથી આપણે શું કરીએ છીએ એ આપણે સમજી લેવાનું છે, જોઈ લેવાનું છે. એટલે અહીંયા કીધું કે કોઈ પણ જાતની લત પડેલી હોય, વ્યસન હોય, કામના હોય, તો કંઈ પણ બહાનું કાઢીને પોતે પોતાની કામના પૂરી કરી લે. હવે એ આપણે કરનારા નથી, પણ આ નામધારી કરે છે, આપણને જ છેતરે છે. અને એમાં એનો દોષ નથી, એ તો આગળથી ચાલી આવેલું છે. પણ આપણે મુદ્દો સમજી લઈએ તો પછી ઇમોશનલ ના થઈએ, અને ઇમોશનલ ના થઈએ તો યોગ્ય ઉપાય કરી શકીએ. કારણ કે સતત ભોગવટો આપનારું આ પૂતગલ અને પૂતગલના પરિણામો છે. એવો કોઈ સંજોગ નથી કે જે સંજોગમાં ભોગવટો નથી હોતો. તપાસ કરો. સૂતા તો ભોગવટો, ઉઠ્યા તો ભોગવટો, નાસ્તો કર્યો ભોગવટો, નાયા ધોયા ભોગવટો, કોઈને મળ્યા ભોગવટો, ના મળ્યા તો અંદરનો ભોગવટો. એટલે આ બધી અંદર જે ઈચ્છા રહેલી છે એને આપણે નકારી શકીએ નહીં. ઈચ્છા રહેલી છે કારણ કે એ ઈચ્છાને ક્યારે આપણે જોઈ જ નથી. અજ્ઞાનતામાં તો ખબર જ નહીં, દોડધામ જ કરતા હોય, અને ઈચ્છા પૂર્તિમાં કોઈ પણ વચ્ચે આવે તો એને ઉડાડી દેવામાં આવે. પણ અહીંયા આપણને ખબર પડે કે અંદર બધી ઈચ્છાઓ રહેલી છે, પણ એક સમજણ આપી છે દાદાએ. આ બધી ઈચ્છાઓ મોક્ષે જતા પહેલા વ્યવસ્થિત શક્તિ એટલે કુદરતની સંચાલક શક્તિ જ તમારી ઈચ્છા, આપણી ઈચ્છા પૂરી કરશે. હવે આપણે કેવી રીતે રહેવું જોઈએ, સહેજા સહેજ પ્રયત્ન કર્યા કરવાનો ને વહેતા રહેવું, વહેતા પાણીને જેમ. અને એની મેળે તમને ખબર પડશે કે બધી ઈચ્છાઓ ધીમે ધીમે કરીને પૂરી થશે.
મહાવીર ભગવાનનો આટલો ભારે અભિગ્રહ, એ અભિગ્રહ 5 મહિના 5 માસ અને 25 દિવસે સ્વાભાવિક પૂરો થયેલો. કદાચ આપણને વાર લાગે પણ મુદ્દો સમજી લેવાનો. અંદર ડિસ્ચાર્જ કર્મના, ડિસ્ચાર્જ અહંકારના કારકો અંદર છે, જે આપણને કપટ કરાવે, લોભ કરાવે, વિષય કરાવે, કામના કરાવે. હવે આપણે એના કરતા નથી, પણ એ ભરાઈ પડેલો અહંકાર અને બહારની વ્યવસ્થિત શક્તિની વ્યવસ્થાથી આપણને અંદરથી બધી પ્રેરણા થાય, આ નામધારીને પ્રેરણા થાય અને એ તરફ જાય કે એના ભોગવટો તરફ જાય, એની એ કર્મની પૂર્તિ માટે જાય. હવે આ બધી ગુપ્ત અંદર છે ને પરિસ્થિતિ, કે જ્યાં આપણને એ મારાપણું કરાવે છે, મને આમ ને મને તેમ, મને આમ ને મને તેમ, તો ત્યાં એ ભોગવટા તરફ આપણને ખેંચી જ જાય છે. એટલે એ માયા શૈલ્ય, એટલે કે એ પોતાપણું, મારાપણું આપણને કોચ્યા કરે છે, દુઃખ આપ્યા કરે છે. તો એ અટકણને જોવાની છે. આકર્ષણ વિકર્ષણ થયા કરે, જ્યાં નજર પડે ત્યાં ગમવા ના ગમવાપણું થાય. એટલે એના કારણે એની અસરમાં આવવાથી આપણું મુક્ત હાસ્ય આવતું નથી. એટલે હવે એ મુક્ત હાસ્ય આવવા માટે આપણે એ જાગ્રત રહેવાનું છે. ઝડપીલો ઘોડો એટલે જે જાગૃતિ ખુલ્લી થઈ છે, એ જાગૃતિ આપણને ફટાફટ બધા કર્મના ઉકેલ કરાવે છે, ફાઇલના સંભાવે નિકાલ કરાવે છે. પણ જ્યાં આવી કોઈ પણ અટકણ આવી તો બધી ફાઇલનો સંભાવે નિકાલ બાજુ પર રહી જાય છે, અને અટકણ અને એને એ ઈચ્છા પૂર્તિમાં બધું જતું રહે છે. એટલે અહીંયા આપણે કઈ જોઈ લઈએ કે આ વ્યવહાર જે આપણી પાસે અપેક્ષા રાખે છે કે ભાઈ મને ચોખ્ખા કરો, સહજ કરો, નોર્મલ કરો, આદર્શ કરો, કારણ કે આ બધી અટકણો અને ઈચ્છાઓ પૂરી કરવા માટે જે કંઈ પણ બધું કરવામાં આવે, એનાથી લોકોને કશે ને કશે દુઃખ થશે. અને દુઃખ થાય, કોઈને સહેજ પણ દુઃખ થયું તો આપણી આદર્શતા વ્યવહારની તૂટેલી કહેવાય. એટલે ધીમે ધીમે કરીને એની જાગૃતિ, આ નવ કલમોની આ ભાવના આપણે નામધારી પાસે કરાવીએ છીએ, સત્સાધનો આ બધું, કે આખી આપણી ભૂમિકા અને આખો વ્યવહાર એ ચોખ્ખો થતો જાય છે. બસ એના ઉપર જ આપણે લક્ષ્ય રાખીએ કે ક્યાં ક્યાં આપણી ગાડી અટકી જાય છે, ક્યાં ક્યાં આપણી સહજતા તૂટી જાય છે, ક્યાં કોઈને દુઃખ થઈ જાય છે, અને એને બેઠા બેઠા ચોખ્ખું કર્યા કરીએ. જય સચ્ચિદાનંદ.